ગુજરાતમાં હાલમાં ફાર્મર રજિસ્ટ્રેશન થઈ રહેલું છે। ગુજરાત સરકારના દરેક ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। એમાં પણ જે લોકોને 2000ના હપ્તા મળે છે પીએમ કિસાન યોજના અંતર્ગત, તે લોકો જો ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેમને તો 2000ના હપ્તા મળવાનું પણ બંધ થઈ જશે। જે લોકોને પીએમ કિસાન અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા મળે છે તેના માટે રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2024 હતી, પરંતુ ટેકનિકલ ખામીના કારણે આ તારીખ વધારીને સરકારે 30 તારીખ કરી દીધેલી છે। એટલે કે જે લોકોને પીએમ કિસાનના હપ્તા મળે છે તેને 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું ફરજિયાત છે। અને હાલમાં આ ટેકનિકલ ખામી દૂર થઈ ગઈ છે, એટલે કે સાઇટ સરખી રીતે ચાલે છે। તો તમે હવે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો। કઈ રીતે કરાવી શકો છો તેનો વિડીયો તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને જે લોકોને પીએમ કિસાનના હપ્તા નથી મળતા તે લોકો 25 માર્ચ 2025 સુધીમાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકે। ફાર્મર રજિસ્ટ્રેશન તમે બે માધ્યમથી કરી શકો। જે રીતે પહેલાં મેં જણાવ્યું, તમે પોતાના ઘર બેઠા પોતાના મોબાઈલથી ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો। કઈ રીતે કરી શકો છો તેને વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ। અને બીજું, તમે તમારા ગામના વીસીઈ મારફતે પણ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો। ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે બે જ ડોક્યુમેન્ટની જરૂર છે। એક તો તમારા પાસે તમારા ખેતીના 7/12/8ની નકલ હોવી જોઈએ, અને બીજું તમારા પાસે પોતાનું આધાર કાર્ડ હોવું જોઈએ। અને એક ખાસ વાત કે તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, એના વગર ફાર્મર રજિસ્ટ્રેશન નહીં થાય। અને ફાર્મર રજિસ્ટ્રેશનના નવા અપડેટ મેળવવા માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી શકો છો, જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો, જેથી નવા અપડેટ તમને જલ્દીથી મળતા રહે।